આજે હું ન આવ્યો હોત તો આ ખિસકોલીનું બચ્ચું પાણીમાં ડૂબીને મરી જાત. સો હે ગાઈસ, હું છું રોહન ભરવાડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આ ખિસકોલીના બચ્ચાને મેં કઈ રીતે રેસ્ક્યુ કર્યું એ જોવું હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે નવરો હતો એટલે નાહી ધોઈ અને વાડીએ આવી ગયો. વાડીનો આવો સુંદર નજારો જોયો અને ત્યારબાદ પાછો ઘરે આવી આવ્યો. ઘરે આવીને હાથ પગ ધોવા ગયો તો ટીપણામાં આ ખિસકોલીનું બચ્ચું પડ્યું હતું. ફટાફટ ખિસકોલીના બચ્ચાને મેં લઈ લીધું અને જોયું ત્યાં તો ખિસકોલીના બચ્ચાને આમ બેભાન થઈ ગયું હતું. હોશ પણ નહોતો અને બુડબુડિયા બોલવા માંડ્યા હતા. થોડુંક પાણી પી ગયું છે પણ મેં એને રેસ્ક્યુ કરી લીધું છે. રેસ્ક્યુ કર્યા બાદ તેને હરખું લૂછી લીધું અને કોરું કરી નાખ્યું. કોરું કર્યું ત્યાં તો આમથી આમ દોડવા માંડ્યું અને હવે એને સમય થઈ ગયો છે કે હવે એને એની મા પાસે મેકી આવી. પહેલાં તો હું એને પતરા ઉપર મેકવા ગયો ત્યાં તો એ અંદર દોડવા માંડ્યું અને ઈચડા વાંહે છુપાઈ ગયું. પણ મને ખબર હતી અમારે ત્યાં મીંદડી બહુ આવે છે એટલે એને પહેલાં લઈ અને ઘડીક રમાડ્યું. હજી જો એ ઈચડામાં લપાઈ ગયેલું બેઠું છે. મને ખબર હતી કે એ હાલી શકે એવી હાલતમાં નહોતું, કારણ કે એ કેટલા સમયથી અને અગાસી ઉપરથી ટીપણામાં પડ્યું હશે. એટલે બચ્ચું હાવ નાનું હતું એટલે મેં ઘડીક એને રમાડ્યું. પછી છે ને ઈટડા ઉપર મૂક્યું. તે રમડતો હતો ને તેને પણ મારી આ રમવું હતું. તો જો કઈ રીતના ઠેકડો મારી સીધું મારા શરીર ઉપર ચડી ગયું અને આમથી આમ દોડવા મળ્યું. બધે ઠેકડા આખા શરીરમાં જો આમથી આમ ફરવા મળ્યું. મને ગદગદિયા બહુ થતા હતા. ત્યાં તો જોઈ આખા ટી શર્ટ ઉપર ચડીને આમ જો કઈ રીતના આમથી આમ કૂદકા મારવા મળ્યું. પછી પાછું એને લઈને એની માને ભાળી ગયો એટલે એની માની સામું લીધું. ત્યાં તો એની માં દેકારો કરવા મળી. જો દેકારો કરવા મળી એટલે પછી ત્યાં પડખે જઈને મેકી દીધું બચ્ચાને. તે ઘડીક એની માં તો આગી વહી ગઈ. એ આગી વહી ગઈ ઘડીક છું તા એ એના માળામાંથી એની માં આવી. હમણાં વિડીયોમાં તમે જોજો. જો આ બચ્ચું ઘડીક આંજન બેઠું રહ્યું. પછી બચ્ચું થોડુંક ઘડી કર્યું ને તો બચ્ચું પાછું થોડુંક દિવાલમાં ચડવા મળ્યું અને આ માળામાં જો એનો માળો છે આખો, એમાં બચ્ચા છે નાના નાના. બચ્ચું ઘડીક થયું ને તો દિવાલ ઉપર ચડ્યું. દિવાલ ઉપર ચડ્યું ને એટલે સીધી માળામાંથી એની માં આવી. જોજો હમણાં એની માં આવશે. એની માં જો અહીંયાથી આમ આવી સામી આવી અને એ બચ્ચાને કહે છે કાલ મારી વાંહે આવી. હમણાં બચ્ચું પણ એની માં આગળ આવશે ને એની વાંહે વાંહે બચ્ચું ઉયું જાય. જો બચ્ચું ઉયું જાય છે એની માં વાંહે. જોજો એની માં એને બોલાવીને વહી ગઈ. સીધું બસું એની વાંહે સીધું માળામાં વહી ગયું. માળામાં હજી 2-4 બચ્ચા છે. ઘડીક છું ને બીજી ખિસકોલી ત્યાં આવી ગઈ પાડ ઉપર. એટલે મને લાગ્યું કે એને આપણે ખાવાનું નાખી દેવી. ઘડીક ગયું તો નીચેથી રોટલી લઈ આવ્યો અને રોટલીની પાડ ઉપર સોળીને નાખી દીધી. સોળીને નાખીને તો બધી ખિસકોલી તો જોતી જ થઈ કે ખાવાનું મળી ગયું એમ. તો સોળ્યું તરત જ તે જો ખિસકોલી હમણાં આવવાનું શરૂ થઈ જાય. સોળ્યું ત્યાં તો જો ખિસકોલી તો આવી ગઈ. અહીં જો માથે ઊભી. ત્યાં તો 2 ખિસકોલી આવીને જો ખાવા મળી. પછી ત્યાં તો બસા ઉપરથી માથેથી જોતા હતા અમને ભૂખ લાગી છે એટલે એની માં એ બસા પાસે ખાય ને મોઢામાં દાણા લઈને રોટલીના બટકા એ આ બચ્ચા પાસે લઈ જાય છે.
અને બચ્ચાને પણ ખવડાવે છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ સાથે નવા વિડીયોમાં મળશું હવે.